લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શાંત અને કાયદાપ્રિય શહેર વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બની પોતાની કરતૂતો પાર પાડતા હોય છે। કાયદાની બીક જાણે આવા તત્વોને નથી। પોલીસની ઢીલી કામગીરીથી આવા તત્વોને સમયસર કાયદાનો પાઠ ભણાવવામાં કચાશ રહેતા તેઓની હિંમત વધે છે અને સમાજ માટે તેઓ ઘાતક પુરવાર થાય છે। વડોદરા શહેરના સન ફાર્મા રોડ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટના સામે આવી છે। મિત્રનો આંચકી લીધેલો મોબાઈલ ફોન પરત માંગવાની બાબતમાં 6 શખ્સોએ ભેગા થઈને એક 20 વર્ષીય યુવકનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ યુવકને માર મારી તેને નિર્વસ્ત્ર કરી તેનો વિડીયો ઉતારી હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી છે। હુમલાખોરોએ યુવક પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા। સન ફાર્મા રોડ વિસ્તારમાં આવેલ પાર્વતી નગરમાં રહેતા 20 વર્ષીય યુવકના મિત્ર શિવાંશ શુક્લાનો મોબાઈલ ફોન આશરે 10 મહિના પહેલાં નીલ સહાની નામના ઈસમે પડાવી લીધો હતો। ફોન પરત મેળવવા માટે પીડિત યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે નીલનો સંપર્ક કર્યો હતો। જો કે તે સમયે નીલના સાગરીત પ્રતીકસિંહ રાજપૂતે ફોન ઉપર યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અદાવતમાં 7મી જાન્યુઆરી 2025ની મધરાત્રિએ પીડિત યુવક જ્યારે પોતાના મિત્રને ત્યાં જઈ રહ્યો હતો ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રસ્તામાં રોક્યો હતો। બંને શખ્સોએ ઝઘડો કરી પીડિતને બળજબરીપૂર્વક સ્કૂટર ઉપર બેસાડી સન ફાર્મા પેટ્રોલ પંપ નજીક લઈ ગયા હતા, જ્યાં નીલ સહાની, પ્રતીકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ કાર લઈને અગાઉથી જ હાજર હતા। ત્યાં પહોંચતા જ પ્રતીકસિંહે કારમાંથી લાકડાનો દંડો કાઢી પીડિત ઉપર હુમલો કર્યો હતો અને તેને બળજબરીથી કારમાં ઠાસી દીધો હતો। આરોપીઓ યુવકનું અપહરણ કરી બિલ કેનાલ રોડ તરફ લઈ ગયા હતા, જ્યાં તેને નિર્દયતાથી ફટકારવામાં આવ્યો હતો। ત્યારબાદ પીડિત યુવકને ડરાવવા અને બ્લેકમેલ કરવાના ઈરાદાથી તેના કપડાં ઉતારીને વિડીયો બનાવાયો હતો। હુમલાખોરોએ યુવકને મોબાઈલ ફોન અને પાકીટમાંથી રૂપિયા 2000ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી। આરોપીઓએ યુવકને ભીમ તળાવ ચોકડી પાસે ઉતારીને પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિત યુવક ગભરાતા ઘરે જવાના બદલે પોતાના એક મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં 2 દિવસ રોકાયો હતો। પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પીડિત યુવક ઘરે પરત ફર્યો હતો અને પોતાની સાથે ઘટેલ બાબત જણાવી હતી। પરિવારની હિંમત બાદ યુવકે અટલાદરા પોલીસ મથકે 6 માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અપહરણ, હુમલો, લૂંટ, ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ છે। આરોપીઓને પહેલાં જ દામી દેવાયા હોત તો તેમની આટલી હિંમત ન થાત। પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી સંસ્કારી નગરીમાં આવા તત્વો પેદા જ ન થાય। પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બનાવની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા, જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। એ બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી, શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું। એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી નહીં, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપે। આરોપીઓનો ગુનાહિત કેસ છે ખરો કોઈ? હા, આરોપીઓનો ગુનાહિત કેસ છે। આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાયેલ છે। અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે।
ત્યારબાદ આ આરોપી તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી ત્રીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે, તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ જ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. આરોપીઓ છે એ ગેંગ બનાવી ફરી ગયા છે, આખે ગેંગમાં ફરી ગયા છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કઈ કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવે? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આ લોકોની કેવી રીતની આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે બે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આ લોકો પર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ લોકો માથાવારે શક્ય છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે, જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જો તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ પડે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.